સતતમ નિજમૂર્તિચિંતકાનાં મધિકશ્વેતમનોહર પ્રકાશે હૃદિદર્શિતરમ્ય દિવ્યરૂપમ ભગવન્तं તમહં હરિં નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની બધા ભાવથી જય બોલો. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજ, લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નારાયણ મુનિદેવ, કૃષ્ણ કનૈયા લાલ, શ્રી રામચંદ્ર ભગવાન. વાલા ભક્તો, દિવ્ય મંદિરમાં દિવ્ય સુવર્ણ સિંહાસનમાં બિરાજી નિત્ય નવલા ફૂલોના શણગાર સજી આપણને દર્શનનું સુખ આપતા આપણા હૃદયને આનંદથી ભરી દેતા આવા આનંદ બ્રહ્માંડના આધાર, સર્વોપરી સર્વ કારણના કારણ પ્રગટ સ્વરૂપે બિરાજતા આપણા મોક્ષના દાતા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, આ દિવ્ય સભામાં બિરાજતા રાજાધિરાજ મહારાજ બાલુડા હરિકૃષ્ણ મહારાજ, સરસ મજાની શ્રીમદ ભાગવતની 9 દિવસની કથા સંભળાવવા બંને વક્તા પૂજ્ય અચલ સ્વામી, પૂજ્ય તીરથ સ્વામી તથા પૂજ્યપાદ હરિપ્રકાશ સ્વામી, પૂજ્યપાદ હરનારાયણ સ્વામી, પૂજ્ય અમૃત સ્વામી વગેરે તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદ વર્ય રમેશ ભગત વગેરે પાર્ષદો, આ ભાગવત કથાના યજમાન, આજ અમારે લાડીલા ઘનશ્યામના અભિષેકના યજમાનો તથા દરેક ભક્તોને ભાવથી જય સ્વામી, જય સ્વામિનારાયણ. મજામાં? બહુ સરસ. અધિક મહિનો પૂરો. આખો મહિનો ખૂબ આપણે બધાએ ભજન કર્યું, કેટલા અનુષ્ઠાન કર્યા, કેટલાય દંડવત કર્યા, પ્રદક્ષિણા કરી, યજ્ઞો કર્યા, પાઠ કર્યા. આ અધિક મહિનામાં બહુ ફળ મળે. અને આ છેલ્લા દિવસે સોમવતી અમાસ આવી, 30 વર્ષ પછી આવી. કેટલા વર્ષ પછી? 30 વર્ષ પછી. અધિક મહિનામાં તો ક્યારેક જ આવે. એ આ સોમવતી અમાસે આપણે સવારમાં લાડીલા મહારાજનો કેસર જળથી એવો અભિષેક કર્યો, મહારાજના આપણે દર્શન કરતાં ધરાય જ નહીં. હૃદયમાં મૂર્તિ ઉતરી જાય, સ્થિર થઈ જાય. ત્યાર પછી બધા સંતો ભક્તો સમુદ્ર સ્નાન કરવા ગયા. સમુદ્ર ગયા ત્યારે પાણી બહુ દૂર હતું, પણ ઘડીક તૈયારી કરીને ત્યાં તો નજીક આવી ગયું. હા. અને પછી સરસ મજાનો અભિષેક થયો. 3 સંતોના મંડળ ભેગા થઈ ગયા. બહુ આનંદ આવ્યો. અને ત્યાં પવન જ એવો આવે ને, ગરમી જ ન થાય તમારે. અને પાણી બહુ સરસ હતું. એકવાર આપણે માઘ મહિનો હતો ને ત્યારે વહેલા ગયા હતા અહીંયા સુવાલિયા. તે અભિષેક કરવા ગયા ને તો બહુ મોજા આવે, આપણને પાડી દેવા. તે કીધું આમાં કેમ અભિષેક થાય? જ્યાં શરૂઆત કરીને બધા મોજા બંધ થઈ ગયા. એટલે સમુદ્રને એમ છું કે ભગવાનને સંતો મારે ત્યાં આવ્યા છે તો એમને સહેલાઈથી અભિષેક થાય. આખા સમુદ્રના મોજા બંધ થઈ ગયા. વિચાર તો કરો, વરુણદેવ રાજી થઈ ગયા કે આ ભગવાનને સંતો અહીંયા આવ્યા છે તો આપણે વિઘ્ન કરાય. સમુદ્રના મોજા બંધ થાય ક્યારે? પૂછવા બધા હારે હતા ને કેટલી થઈ ગયા ને તો એ હાવ શાંત થઈ ગયો દરિયો. બોલો, એને ખબર પડે છે. મહારાજે કીધું ને કે આ બધા મોટા મોટા દેવો છે ને એ બધા ભગવાનની આજ્ઞામાં રહે છે. સમુદ્રને આજ્ઞા કરી તમારે એટલે જ રહેવાનું, એટલે કોઈ દી મર્યાદા લોપતા નથી. લ્યો કહો, માણસને ગમે એમ કહો ને એ તમારે ગાંઠે જ નહીં. બોલો. હા.
આ મોટા મોટા દેવતાઓ છે એ બધા ભગવાનની આજ્ઞામાં રહે છે. તલ માત્રનો ફેર પડવા દેતા નથી. કહો તો આજે ભાગવતની કથા પૂરી થઈ. નવરાત્રિ કથા બંને વક્તાએ બહુ સરસ સંભળાવી અને ભાગવતમાં બહુ રહસ્ય જ્ઞાન ભરેલું છે. આ ઉપરથી તો બધી લીલા થોડી ઘણી આપણે સાંભળીએ, પણ મૂળ ભાગવત સાંભળો ને તો એની અંદર બહુ બધું જ્ઞાન છે. અને આપણે મૂળ ભાગવત પણ શ્રાવણ મહિનામાં પૂજ્ય અચલ સ્વામી એની કથા કરે, શ્લોકબદ્ધ બધા એકો એક શ્લોકની. એટલે એ આપણે 2-4 વર્ષથી સાંભળીએ છીએ શ્રાવણ મહિનામાં. પણ તમે તો કોક આવતા હશો. કથામાં જ્યાં સુધી પ્રેમ ન જાગે ત્યાં સુધી ભક્તિ ન આવે. કથામાં જ્યારે પ્રેમ જાગે ત્યારે ભક્તિ આવે. અને શ્રવણ ભક્તિ છે એ પ્રેમ લક્ષણા પર્યંત સર્વ ભક્તિ અપાવે છે. મહારાજ કે જેનામાં શ્રવણ ભક્તિ છે એનામાં પ્રેમ લક્ષણા પર્યંત બધી જ ભક્તિ આવશે. 10મી ભક્તિ છે પ્રેમ લક્ષણા ભક્તિ, ગોપીઓના જેવો પ્રેમ. આજ ગોપીઓના પ્રેમની કથા આવી ને. ઉદ્ધવજી જ્ઞાન દેવા ગયા પણ જ્ઞાન લઈને આવ્યા. કહો ગોપીઓનો પ્રેમ જોયો ત્યારે ઉદ્ધવજી ગળી ગયા. એવા મોટા ઉદ્ધવજી હતા, બહુ સામાન્ય નહોતા, ભગવાન જેવા હતા. અને વિષયોના લીધા લેવાતા નહોતા. ભગવાને કીધું, ઉદ્ધવ તું મારા થકી અણુ માત્ર ન્યૂન નથી, મારા જેવો જ છો. એવા ઉદ્ધવજી પણ ગોપીઓનો પ્રેમ ભગવાનને વિશે જોયો ત્યારે ગદગદ થઈ ગયા. અને એવું માગ્યું કે આ ગોપીઓના ચરણની રજ પડતી હોય, આ વૃંદાવનને વિશે એવા કોઈ હું પણ વૃક્ષવેલી થાવ. બોલો, વૃક્ષવેલીનો અવતાર માગ્યો. નકર તો ભગવાનના ચોવટિયા હતા, જ્ઞાની હતા. ભગવાને કીધું તું મારા જેવો છો, વિષયમાં લેવાતા સામાન્ય નહોતા એ ભગત. ઉદ્ધવજી મહાન ભગત હતા, છતાંય ગોપીઓનો એવો મહિમા સમજાય. અને ગોપીઓએ પણ ઉદ્ધવજીનો એવો મહિમા સમજો. માટે અરસપરસ જે ભગવાનના ભક્ત હોય ને એ જ ભગવાનનો ભક્તનો મહિમા સમજી શકે છે. બધા સમજી શકતા નથી. માટે વાલા ભક્તો, આ કથામાંથી ભગવાનમાં પ્રેમ થાય એવો મહિમા સમજજો. મહિમા સમજાય વિના ક્યારે ભગવાનમાં હેત નહીં થાય. અને મહિમા સમજાય ને તો જગત છોડવું કઠણ પડતું નથી. મહિમા સમજાય એટલે જગત છૂટી જાય. મહિમા જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જગત છૂટે નહીં. વચનાત્મા મહારાજ કહે છે કે ચિત્રકેતુ રાજાને જ્યારે ભગવાનનો મહિમા સમજાણો ત્યારે સાર્વભૌમ સમ્રાટ રાજનો ત્યાગ કર્યો અને કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો. બોલો, બાકી આ બધું છોડવું કેટલું કઠણ. કહો તમે ગ્રસ્તાશ્રમમાં છો તો આજ્ઞા છે વેદની, શાસ્ત્રોની, 50 વર્ષ છોડી દેવું, સાંખ્યો પાળવો અને છોકરા મોટા થયા હોપીને ભજન કરવું. કોઈ કરો છો? કહો, બહુ અઘરું છે, થાય એવું નથી. 70 વર્ષ યાદ જાય, 75 જાય, પણ એ છૂટતું નથી. જય સ્વામિનારાયણ. અમુક છોડી દેશ છે. જો અમારે ભીખાભાઈ હાવ નવરા થઈ ગયા તો એ નથી છોડતા. કહો, અઘરું છે. એમ થાય છોકરા માટે કરતા જાય કંઈક. હા, બાકી અમુક તો અમારે સુરેશ ભગત ન આવી ગયા 50 વર્ષે. બોલો, ધન્યવાદ દેવા પડે. છોકરા અને દીકરીને લગ્ન બાકી હતા તોય આવી ગયા. એ કહે તો બધું થઈ જાય, તો બધું ઠાકોરજીને કરવું છે. બાકી અમારા વિભુભાઈ એવા જવો, આખો પરિવાર સમર્પિત થઈ ગયો ગુરુકુળમાં. દીકરો દીકરી સાંખ્યોગીન સાધુ થઈ ગયા. અને આ 2 માણસ આખો દી મંદિરમાં સેવા કરે.
આ સત્સંગનો પ્રતાપ તો જુઓ, આવા હલાળ કળયુગમાં આખા પરિવારો સમર્પિત થઈ જાય છે. આ કોનો પ્રતાપ છે? ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે. કહો નકર એ તમાકુનું પાંદડું છૂટતું નથી માણસથી. તો આખો સંસાર છોડવો કેટલી અઘરી બાબત છે. પણ જેને મહિમા સમજાય છે ને એને છોડવું કાંઈ કઠણ પડતું નથી. માટે વાલા ભક્તો, આજનો પરમ પવિત્ર દિવસ, સોમવતી અમાસનો દિવસ. આજ આપણે બહુ મોટી બધી કમાણી કરી. અમારા 10 સંતોએ આજ ઉપવાસ કર્યા. વક્તાએ આજ ઉપવાસ કરીને બેઠા કથા કરવા. બોલો, 10 સાધુએ ઉપવાસ કર્યા. બોલો, ભગવાનને રાજી કરવા માટે આ બધી દિવ્યતા છે આ સત્સંગમાં. કહો બાકી થાય નહીં. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આપણા ઉપર બહુ કૃપા કરી છે. બહુ આપણા ઉપર મહારાજ વર્ષ્યા છે. આવો જોગ આપી દીધો. આપણે કરોડો રૂપિયા દેતા સ્વામી કે આ મનુષ્ય દેહ મળે નહીં, કરોડો રૂપિયા દેતા સત્સંગ મળે નહીં. આપણે કરોડ જન્મ ધર્યા છે પણ આવો જોગ ક્યારે પ્રાપ્ત થયો નથી. આજે સવારે અભિષેક થયો અમારે અક્ષર નિવાસી ગણેશભાઈ. એ ગયા એની પણ સત્સંગમાં બહુ મોટી ખોટ પડી. ત્યાર પછી આપણા બટુક ભગત ગયા, એમની બહુ ખોટ પડી સત્સંગમાં. પણ હવે ભગવાનની ઈચ્છા આગળ તો કોઈનું હાલતું નથી. ભગવાનના બાગના બધા ફૂલ છે. ભગવાનને જ્યારે ગમે ત્યારે એ ચૂંટી લે છે. માટે આપણે એની મરજીમાં રાજી રહેવાનું છે. કાલ અમે વાત કરતા હતા બટુક ભગતની કે એની જેવું ગરધણીપણું કરનારા ભગત મળવા હવે દુર્લભ છે. મંદિરના ગરધણી થઈ અને આખી જિંદગી રહ્યા, 20 વર્ષ સુધી સેવા કરી. અમારે અત્યારે બાપભાઈ છે, ખોપાળાવાળા શ્યામજીભાઈ છે, એ 2-3 ભક્તો અખંડ અહીંયા ઓફિસમાં રહીને સેવા આપે છે. સવારથી સાંજ સુધી આવી જાય. ખાવા અહીંયા રોકાતા નથી. આપણે પરાયણે કહી ત્યારે જમે, નકર ઘેરે જઈ આવે. બોલો, અમારે બટુ ભગતનો નિયમ હતું કે કાયમ ઘેરે જમતા હતા, અહીં ક્યારે જમતા નહોતા. આટલી સેવા કરવા છતાંય આપણે કહીએ તોય પ્રસાદ લઈ નહીં. બોલો, ત્યારે એને કેટલું મહત્વ હતું આ મંદિરનું. અને બધું જ ધ્યાન રાખે, કાંઈ પણ ખામી આવવા દે નહીં. એવા સંતો ભક્તો જ્યારે સત્સંગમાંથી જતા હોય ધામમાં, ત્યારે સત્સંગને ન પૂરાય મોટી ખોટ પડતી હોય છે. પણ ભગવાનની ઈચ્છામાં કોઈનું ચાલતું નથી. એક ભાઈ મને કે હારાને લઈ જાય કે નબળા તો હો વર્ષ સુધી નડે અહીંયા, કે જાતા જ નથી. તોય મેં કીધું ભાઈ હારાની ન્યાય મહારાજને જરૂર હશે એવું લાગે છે. માટે વાલા ભક્તો, આ 9 દિવસ શ્રીમદ ભાગવતની કથા થઈ. એમાં તમે યજમાન બની લાભ લીધો. તમારા પિતૃઓ અવગતે ગયા, બધાનો ઉદ્ધાર થઈ જાય. અમારો ભૂદેવે આખો ભાગવતનો પાઠ કર્યો. મેં કીધું આખો ભાગવતનો પાઠ કરી નાખજો તમે. હા, એટલે પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય. કે આડાવળા ગયા હોય વાસના લઈને તો એ ધામમાં. માટે ભાગવતની કથા મરેલાનો તો મોક્ષ કરે, પણ જીવતા સાંભળે એનો મોક્ષ કરે છે. હા, તમે બધા સાંભળી 9 દિવસ. બોલો, અમારે મહિલા મંદિરથી દરરોજ સાંખ્યોગી માતાઓ પણ કથા સાંભળવા આવે છે. એ બહેનો પણ બહુ તપ કરે છે, બહુ ભજન કરે છે. કમળાબા 100 ઉપર સાંખ્યોગી બહેનોને સાચવે છે. બાયુને હાચવા બહુ અઘરા છે, પણ ભગવાનની કૃપા. એટલે આ કળયુગમાં પણ આ સતયુગ કહેવાય. કહો, આજ આવા સંતો ભક્તો બાઈઓ ભાઈઓ બધા ભગવાનને રાજી કરવા માટે ખૂબ ભજન કરે છે, ખૂબ મહારાજને રાજી કરવા માટે તાન રાખે છે. એ મહારાજની બહુ મોટી કૃપા છે. માટે વાલા ભક્તો,
આ કથામાં જેણે જેણે લાભ લીધો છે એવા તમામ યજમાનો, તમામ સ્વયંસેવકો, જે ભક્તોએ બધાએ સેવા કરી છે એ બધાને લાડીલા ઘનશ્યામ મહારાજ પોતાની મૂર્તિનું સુખ આપે, એકાંતિક ધર્મદઢ કરાવે અને રાજીપાના પાત્ર બનાવે એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.